નમસ્કાર, ગુડ મોર્નિંગ અધિકારી કર્મચારીશ્રીઓ. આજે હું આપને 2026 માટેના PAR એટલે કે વાર્ષિક સ્વમૂલ્યાંકન અહેવાલ કર્મયોગીમાં કેવી રીતે ભરવા તે માટેનો એક વિડીયો બનાવીને મોકલું છું. તે પ્રમાણે આપ PAR ભરી શકશો. સૌપ્રથમ કર્મયોગીમાં જઈ અને તમારો HRPN નંબર, પાસવર્ડ અને OTP નાખી અને લોગિન થાવ. લોગિન થયા બાદ હોમ પેજ ઉપર આવી જાઓ. હોમ પેજની ઉપર આ કર્સર ફરે છે ત્યાં એમ્પ્લોય મોડ્યુલ, મેનેજર મોડ્યુલમાં જવાનું નથી. તમે પોતાના ભરવાના છો કર્મચારી તરીકે, તો એમ્પ્લોય મોડ્યુલની અંદર જે રજાઓ વગેરે મૂકો છો તેમાં પરફોર્મન્સ અપ્રાઇઝલ રિપોર્ટ PAR તેના પર ક્લિક કરતાં આ રીતે એક પેજ ઓપન થશે. તે પેજની અંદર સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ, એની અંદર આપણે આ વર્ષના એટલે કે 1 એપ્રિલ 2025 1 એપ્રિલ 2025થી વર્ષ 26ના 31 માર્ચ 2026 આ સમયના PAR લખવાના થાય છે. એને એપ્લાય કરશો તો તમારા આ રીતે PAR કઈ તારીખથી કઈ તારીખ સુધીના લખવાના થાય છે તે પેજ ઉપર આવશે. તેમાં એવું બને કે જો કોઈ પણ અધિકારી 3 મહિનાથી વધારે સમય ન હોય તો તેમાં નો પાર સર્ટિફિકેટ ઇસ્યુ એવું આવે છે, જેને તમારે અહીંયાથી એ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી અને એની કોપી કાઢી લેવાની છે. જે આ રીતે હશે કે એ સમયના પાર તમારે લખવાના થતા નથી. પણ 3 મહિનાથી વધારેનો સમય હોય તો તમારે PAR લખવાના થાય છે. તો એની અંદર ડોક્યુમેન્ટ નેમની અંદર બ્લુ કલરની લાઇનમાં હશે નોન ગેજેટેડ પાર. તો આ બ્લુ કલરની લાઇન પર લખેલું છે ક્લિક હિયર ટુ ઓપન પાર ડોક્યુમેન્ટ. તો નોન ગેજેટેડ પાર બ્લુ કલરની લાઇન પર ક્લિક કરશો અહીંયા તો એક પેજ ઓપન થશે જે તમારે પાર લખવાના છે. ગયા વર્ષથી અગાઉના વર્ષોમાં જે આપણે ઓફલાઈન કાગળમાં લખીને સ્વમૂલ્યાંકન અહેવાલ આપતા હતા, બસ એવું જ ઓનલાઈન ભરવાનું છે. એમાં કોઈ ફેરફાર નથી. એમાં તમે જ્યારે પ્રથમ પેજ ઓપન કરશો તો એની અંદર આ ઉપરની લાઇનમાં બેઝિક ઇન્ફોર્મેશન, એમાં તમારા વિશેની માહિતી છે. તમારું નામ, તમારો હોદ્દો, આ હોદ્દા પર ક્યારથી છો, તમારા PARમાં રિપોર્ટિંગ ઓફિસર કોણ છે, રિવ્યુઇંગ ઓફિસર કોણ છે, આ ઓટોમેટિક લખાયેલું હશે. આ પેજની અંદર તમારે કંઈ જ કરવાનું રહેતું નથી. તમારે જે લખવાના છે સ્વમૂલ્યાંકન અહેવાલ તે આ ગ્રે કલરમાં સેલ્ફ અપ્રાઇઝલ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની છે. એ પેજ ઉપર ક્લિક કરશો તો આ રીતનું ઓપન થશે. એમાં નંબર 1 આઇટમ જે છે, અહીંયા નંબર 1 આઇટમ, એની અંદર લખ્યું છે કે બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ ડ્યુટીઝ, એટલે કે મુખ્ય ફરજોનું વર્ણન, ટૂંકમાં વર્ણન. તો શું આપ જે હોદ્દો ધારણ કર્યો છે, અત્યારે તમે જે પોસ્ટ ઉપર છો, એ જગ્યાના હેતુઓ અને એ જગ્યા સંબંધિત કરવાનું કાર્ય, તમે જે હોદ્દાઓ ધારણ કર્યો છે એનું કાર્ય શું છે એનું વર્ણન 250 શબ્દોની મર્યાદામાં કરવાનું છે. તમારા હોદ્દાનું, તમારી કામગીરીનું. આ અહીંયા મેં ભરી દીધા છે એટલે પહેલેથી જ અંદર બતાવે છે. તમારા માટે આ પેરેગ્રાફ કોરો હશે, તેમાં તમારે લખવાનું છે. એ લખાયા બાદ તમારે નીચે અહીંયા જે પ્રિન્ટ ઓફિસ છે ને, અહીંયા મેં સબમિટ કર્યું છે એટલે પ્રિન્ટ ઓફિસ આવી ગઈ છે. બાકી અહીંયા સેવ, સબમિટ વગેરે હશે ત્યારે સેવ એઝ અ ડ્રાફ્ટ કરતું રહેવાનું, જેથી કરીને લાઇટ જાય અથવા તો કનેક્શન છોડી દે તો તમારું જે લખેલું છે તે સેવ રહે, વારંવાર લખવાની જરૂર પડે નહીં. અને ત્યારબાદ 2 નંબરની આઇટમ જે છે, 2 નંબર, તેની અંદર લખ્યું છે કે વાર્ષિક કાર્ય યોજના અને સિદ્ધિઓ. અહીંયા તમે આખા વર્ષ દરમિયાન
તમને શું કામગીરી સોંપવામાં આવેલી છે એ વર્ષ દરમિયાન કાર્યને સંબંધિત નક્કી કરવામાં આવેલ લક્ષ્યાંક એટલે કે ટકાવારીની અંદર માની લો કે તમને જે કોઈ કામ સોંપવામાં આવ્યું હોય તો એ 100% લક્ષ્યાંકમાંથી તમે કેટલું એચિવમેન્ટ કર્યું, કેટલા ટકા, 100%, 80%, 90%, એ વસ્તુ બતાવવાની છે. દાખલા તરીકે અહીંયા હું કોમ્પ્યુટર ઇન્ચાર્જ છું, તો કોમ્પ્યુટર ઇન્ચાર્જ તરીકે 1 નંબરની અંદર મેં લખ્યું છે કે કોમ્પ્યુટર પોસાઈ તરીકે કોમ્પ્યુટર, પ્રિન્ટર, જીસ્વાન નેટવર્ક, વીસી વગેરે સુચારુ રૂપે ચાલે તે ખંત અને મહેનતથી સુનિશ્ચિત કરેલ છે. તો 100% લક્ષ્યમાંથી મેં 100% લક્ષ્ય અચીવ કરેલ છે, ક્યારેય પ્રોબ્લેમ આવવા દીધો નથી. બીજા નંબરની આઇટમમાં લખ્યું છે ઈ ગુજકોપ ઇન્ચાર્જ તરીકે જૂથના અધિકારી કર્મચારીઓના સર્વિસ શીટના ડેટા અપડેટેશન, ઈ ગુજકોપની કામગીરી અને હેલ્થ ડેટા એન્ટ્રી સમય મર્યાદામાં પૂર્ણ કરાવેલ છે. એ પણ લક્ષ્ય 100%માંથી 100% અચીવ કરેલ છે. આ રીતે જે પણ 2, 3, 4, 5 જે પણ કામગીરી વર્ષ દરમિયાન તમને સોંપવામાં આવી હોય, દાખલા તરીકે તમે કોઈ સ્પેશિયલ બંદોબસ્ત કર્યો હોય, કોઈ વિશેષ કામગીરીમાં ગયા હોય, કોઈ વિશેષ ડ્યુટીમાં ગયા હોય અને એમાંથી કરેલ કામગીરીના ટકાવારી અને અચીવમેન્ટ તમારે અહીંયા કરવાનું છે. દાખલા તરીકે 4 નંબરની આઇટમમાં એવું લખવામાં આવ્યું છે કે જૂથના તમામ અધિકારી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોનું PMJG કાર્ડ કઢાવવા માટેની જરૂરી તાલીમ અને માર્ગદર્શન. તો એની અંદર 100% કામગીરીમાંથી 80% કામગીરી અચીવ થઈ છે, બાકીનું પ્રોગ્રેસમાં છે. આ રીતે તમે લખી શકો છો. 3 નંબરની આઇટમ, હવે 3 નંબરનો પેરેગ્રાફ છે, તેની અંદર લખ્યું છે કે તમે માનો છો કે અહેવાલના સમયગાળા દરમિયાન તમે કોઈ અસાધારણ કાર્યમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે. ઉદાહરણ તરીકે તમને કોઈ ઇનામ કે સન્માન મળ્યું હોય તો બતાવવાનું. તો આ પેરેગ્રાફની અંદર તમે વર્ષ દરમિયાન કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય અને એના બદલામાં તમને GST ઇનામ કે પ્રશંસાપત્ર વગેરે મળ્યું હોય તો અહીંયા તમારે દર્શાવવાનું છે. 3 નંબરની આઇટમમાં કોઈ વિશેષ કાર્યક્રમમાં તમે અથવા તો કોઈ વિશેષ બંદોબસ્તમાં ગયા હો અને ત્યાં તમે સારી એવી કામગીરી બજાવી હોય તે વસ્તુ તમે અહીંયા લખી શકો છો. હવે 4 નંબરની આઇટમ, એમાં લખ્યું છે તમારી ફરજો બજાવવામાં અવરોધ પેદા કરતા પરિબળો કયા કયા છે. તો મેં અહીંયા ડેશ લખ્યું છે, કારણ કે મને એવા કોઈ પરિબળો અવરોધક લાગ્યા નહીં. પરંતુ તમને કોઈ પણ આવા અવરોધક પરિબળો લાગે, જેમ કે સંખ્યાબળ ઓછું, હાજરી ઓછી, કર્મચારી, એવું કંઈ પણ હોય એ તમે અહીંયા 4 નંબરના પેરેગ્રાફમાં બતાવી શકો છો. 5 નંબરનું પેરેગ્રાફ છે, એની અંદર લખ્યું છે કે તમને તમારા કૌશલ્યમાં તાલીમ દ્વારા સુધારો કરવાની જરૂરિયાત જણાતી હોય તેવા અગત્યના 3 ક્ષેત્રો જણાવો. એટલે કે તમારા કૌશલ્યમાં વધારો કરે એવા 3 ક્ષેત્રો કે જેમાં તમારે તાલીમ લેવી છે, કે તમને એવું લાગે છે કે આમાં મારે જરૂરી શીખવા જેવું છે. તો અહીંયા મેં લખ્યું છે CCC+ની તાલીમ. બીજું લખ્યું છે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ. અને ત્રીજું લખ્યું છે કોમ્પ્યુટર નેટવર્ક અને હાર્ડવેરની બેઝિક તાલીમ. આ 3 વસ્તુઓ મને લાગે એટલે લખ્યા છે. તમને જે પણ લાગે તો લખવું અને ન લાગે તો ન પણ લખી શકો છો. ત્યારબાદ આઇટમ નંબર 6, એમાં લખ્યું છે કે 2 માર્ક્સ ટુ બી ગિવન, જુઓ માર્ગદર્શક સૂચના પરિશિષ્ટ 5ના ભાગનો 6. એટલે કે અહીંયા તમારે કશું લખવાનું નથી, પરંતુ તમે તમારું મિલકતપત્ર, વાર્ષિક મિલકતપત્ર 31 જાન્યુઆરી પહેલાં ભર્યું હશે તો તમારો અહીંયા યસ અને તારીખ આવી જશે અને અહીંયા તમને ઓટોમેટિક 2 માર્ક્સ વધારાના મળી જાય છે. બસ આટલો જ પેરેગ્રાફ તમારે સ્વમૂલ્યાંકનમાં લખવાનો છે. સેવ એઝ ડ્રાફ્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા ફાઇનલ સબમિટ કરવાનું છે. ફાઇનલ સબમિટ કરશો એટલે તમારા વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ રિવ્યુઇંગ ઓફિસરના ખાતામાં જતા રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી પ્રિન્ટ કાઢી લેવાની છે. આ રીતે પ્રિન્ટ આપશો તો એની પ્રિન્ટ કોપી નીકળશે. એ પ્રિન્ટ કોપી કાઢીને તમારી ઓફિસમાં તમારે જમા કરી દેવાની છે. અહીંયા તમારી કામગીરી પૂર્ણ થાય છે. આ રીતે તમારા PR લખાઈ જાય છે. બાકીના સમયમાં જેમાં નો PR સર્ટિફિકેટ લખેલા છે એટલા તમામ તમારે એ સર્ટિફિકેટ પણ કાઢી અને એની કોપી જોડવાની છે. આ વસ્તુ કોમ્પ્યુટરની અંદર સેવ રાખવાની, એક કોપી તમારી પાસે રાખવાની. કેમ કે દર વર્ષે લખવાના થશે ત્યારે તમે આ જ વસ્તુ હશે તો એમાં કોપી પેસ્ટ કરી અને સુધારો વધારો જરૂરી કરી શકશો. આ રીતે આમાં કંઈ પણ આપને સમસ્યા જણાય તો તમે મને ફોન કરી શકો છો. મારો ફોન નંબર બોલું છું. હું
કોમ્પ્યુટર PSI PU પટેલ 99 094 57 254 PSI PU પટેલ 99 094 57 254. આપને કંઈ પણ સમસ્યા કે પ્રોબ્લેમ હોય તો આપ મને બિલકુલ કોલ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.